પર 5 લાખ ફોલોવર્સ કમ્પ્લીટ થવાના છે હવે. તો આપણે હવે કાલે છે રક્ષાબંધન, તો જસ્ટ આપણે મારા ઘરે જઈ રહ્યા છીએ. મારા બેને બોલાયા છે, જે મારી બૂન છે, તેમને રાત્રે કોલ કર્યો હતો, તો એટલે માટે અત્યારે આપણે જઈ રહ્યા છીએ મારા ઘરે. તો અહીંયાનો આ વ્યૂ છે, જોઈ શકો છો તમે. આ છે ચીખલા રોડ. ને હવે જશું આપણે ખેડબ્રહ્માની અંદર. અત્યારે ફક્ત 2 કિલોમીટર બાકી છે હવે. તહેવાર છે, 9 ઓગસ્ટ છે કાલે. તો કાલે પણ બહુ સરસ દિવસ છે. મારા આદિવાસી ભાઈઓ જેટલા પણ અમને સપોર્ટ કરે છે તેમને વિશ કરવા માટે મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ બનાવ્યો હતો. તો મને બહુ ગર્વ છે કે તેના જંગલના એ મૂળ માલિક છે. તો અત્યારે મારી થોડી તબિયત ખરાબ છે, એટલે અવાજ પણ છોટે છે. એટલા અને એકી સાથે શ્વાસ થોડું ગળું ખરાબ છે, અહીંયા ગળામાં તકલીફ છે, અને દવા કરાવવા માટે રાત્રે આવ્યા હતા. ઇન્જેક્શન લઈને ફરીથી ઘરે ગયા, અને પછી આપણે દવા ગોળી લીધી, અને આજે મિનિમમ સુધી તબિયત બહુ સારી છે. તો જસ્ટ આપણે ખેતરમાં પહોંચવા થયા છે અત્યારે. હવે ખેતરમાં આવી ગયું છે. અહીંયા આજે સામેની સાઈડે વ્યૂ તમને દેખાય છે, તે છે અમારા મોસ્ટ પોપ્યુલર મંદિર, અમારા નાના અંબાજી. અંબેવાનું બહુ પ્રસિદ્ધ મંદિર છે ખેડબ્રહ્માની અંદર, નાના અંબાજી તરીકે ઓળખાય છે. તો આ જુઓ તમે, નાના અંબાજી તરીકે આ બહુ જ સરસ મંદિર છે. ખેડબ્રહ્મા આવ્યા છો કે નહીં, અને અહીંયા કોણ કોણ દર્શન કરવા માટે આવ્યું છે માના, એ ચોક્કસથી જણાવજો. જસ્ટ આ આવી ગયો હાઈવે, અને આમ સામેની સાઈડે તમે મંદિર જોઈ શકો છો. આખો જ મંદિરનો એરિયા છે. તો ચલો હવે આપણે જઈએ બજારમાં. આ છે હરનાવ નદી, અને આપણે પુલની પેલી ખેડમાં આવ્યા છીએ. આ અમારું સ્ટેશન કહેવામાં આવે છે. પેલું જે સામેની સાઈડે છે, અહીંયાથી 1 કિલોમીટરના અંતરે, તે બસ સ્ટેન્ડ, એટલે કે બસ સ્ટેન્ડના નામથી ઓળખાય છે. અને આ જે છે તે અહીંયા બીજી ખેડ કહેવામાં આવે છે. સ્ટેશનના નામથી ઓળખાય છે. માન લો કે અહીંયા હરેક કાર્યક્રમની બેન્કો છે, બાકી તો વિભિન્ન તરીકેના જે સરકારી કામ થાય છે તે અમારે આ બાજુના એરિયાની અંદર થાય છે. પેલી ખેડ કહેવામાં આવે છે, કાં તો સ્ટેશન કહેવામાં આવે છે. તો અત્યારે હું ગાડી લઈને જઈ રહ્યો છું સિવિલ રોડ. તો આ છે સિવિલ રોડ. જસ્ટ લક્ષ્મીપુરા 4 રસ્તાથી સામેની સાઈડે જમણી સાઈડે નીકળે છે તે સિવિલ રોડ છે. આ સામેની સાઈડે સિવિલ છે, સરકારી, એકદમ ફ્રી મુફ્તમાં દવા થાય છે. તો ગાઈસ ફાઇનલી આપણે બદામ શેક લઈ લીધો છે. Kulai mau pergi kamu. Ini pola nak kami havri. Oke? Kami itu rawa, itu nak kian. Pasti kotor kerawa hai dugaan itu. Ali mau dugaan, nama mau kau bakal lain nak. Agak, kali dugaan itu, tanah morso saja. Pata rasta awal ni gitu. Ali nasi kan, mau satu le, हमारा class dah सकतो aku dah mau tak kau. Betul kuara memang jadi. Ada peris. Eba parta peri mau betul ya rentan mau itu tu ke. Ingkri peri aja. Dawak kau nama tu Allah. Mana bisalti. Lebih mansar ini itu kita lebih mansar sambada bahkan itu. Mak mu complete.
અમે તેની પાછળ કોઈ જ બોલી જબજોર મારા ભરવું નથી વાહેદ કેમ કરે એ સમજે પણ એ મને શું આડવું ક્યાં ના તો મને સટી એટલે એને કીધું તો હું પાઈ દઉં કે કેટલા વાગે એટલે હું મારું પગ નાખી જોયું વાહેદ એને નાખી પાણી આવી પાણી ભરવું તો ગાઈસ મમ્મી જોડે ઝઘડો કરીને આવ્યા તો બધું કામ કરીને આપણે અત્યારે બજારનું બધું કામ પૂરું કરીને ઘર માટે નીકળી ગયા છીએ અને જસ્ટ પરોયાની જોડે બાજુમાં પહોંચ્યા છીએ અત્યારે પરોયા જોડે પહોંચવા થયા છીએ આપણે સામેની સાઈડે પરોયા ગામ છે અને તેની આગળ 2 કિલોમીટરનો એરિયો છે આ જેથી આપણે સરસ મજાનું ગ્રુપ એટલે સરસ મજાનું આપણે આદિવાસી ભાઈનું ગેટઅપ બનાવી શકીએ તો ચલો જગન્નાથપુર રસ્તા ઉપર પહોંચી ગયા છીએ જુઓ તમે આપણું ફેવરેટ બોર્ડ સરસ મજાના બોર્ડ જોવા મળે છે આપણા ફોટોની અંદર અમારો અત્યારે જે પણ ગામની અંદર ટ્રાવેલ થાય તો એ જગ્યાએ આપણે સરસ મજાના બોર્ડ ઉપર ફોટા વિડીયો બનાવીએ છીએ તો ચલો વિડીયો પર અંત સુધી બન્યા રહો સામેની સાઈડે રામાપીરનું મંદિર છે પરોયા ગામનું તો આપણે દર બીજે અહીંયા પણ બહુ ટ્રાફિક હોય છે બહુ ભક્તો આવે છે દર્શન કરવા માટે અને આ છે પરોયા ગામ પહોંચી ગયા તો ચલો હવે વિડીયો પર અંત સુધી બન્યા રહો હજી આગળ જઈને પણ તમને કંઈક નવું જોવા જાણવા અને મારી પરિવાર પણ આજે બતાવવાનો વિચાર છે તમને પરિવારમાં બધા જોડે તમને કંઈક બોલાવરાઈશ બતાવરાઈશ તો અહીંયાથી જો કઈ બાજુ રસ્તો જાય છે આ છે પરોયાની હાઈસ્કૂલ જે અત્યારે બંધ થઈ ગઈ છે પરોયા શાળા ચાલો તો બન્યા રહો વિડીયો પર કહીશ આપણી વલરામ ગામની અંદર એન્ટ્રી થઈ ગઈ છે વલરણ ગામનો ચોક વલરણ ગામની શાળા છે હવે અહીંયાથી સીધા જઈશું આપણે આપણા
ગામમાં. ગાઈસ મારી બેન આગળ જાય છે. હાય ગાઈસ, એમાં આવી રહી બસમાં ના આવી, બસમાં આવી જીપમાં. ગાઈસ આ છે આપણો ગામ તરફ જવાનો રસ્તો. ગામ સેબલવટ. ચલો હવે જઈએ. હવે પ્રિયાંશી આવી છે. બોલ કે મોટા ભાઈ રાડે મોટા ભાઈ પણ બોલ કી ના બોલતી તારે અરે કોના વળગે છે. હા એક કાગળ આવ્યા. બસ લા બસ 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 મન કોણ તું બી હે લગી પકડ. અમે તને જોતો તો અમે હોય કરું આવું છે ભલે દુવાળ્યું નંદુ મેલાવજે, મોન મેલાવજે. એમ છે તું એટ ના યાર મારો ભાણિયો છે આ. બોલ બોલજી બોલ. હાય ગાઈસ એમ કે, હાય ગાઈસ એમ કે, હાય મિત્રો બોલ. ઓય 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 હાય મિત્રો બોલ. હાય મિત્રો તું બોલ બોલ હાય મિત્રો. મોમો તાર કાજે હું લાયો? મમ લાયો છે. શું છે મોય? મોય શું છે મોય? હું ફોટો આવે છે. ના ડ્રાઈવર બનવાનો છે જો. હા આ ડ્રાઈવર ને ગાડી ચલાવી છે. ભ્રૂમ 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 ભ્રૂમ. એક મામા બીજા મોણે છે. કોગળે ભાગે મોણચંદ. આવે છે તું રેડી આવે બોલ. હે બોલ તાર હું કેવું છે? કોઈ કેવું છે? શું બોલું? બોલ તાર કોઈ કેવું છે? શું? આ મારો કાકો છે. ગાડી યાકવી છે જોનતા જવાનું શૂટિંગ જવું નહીં બધું. શું જઈને શૂટિંગ લે આમ છે? પેલા પણ આવે કહેતો પેલા મગરા ઉપર શેના મગરા પેલો હમ દેખાયું ના ઉપર એનું પી જઈને શું કરવાનું? બસ જવાનું શૂટિંગ. શૂટિંગ હા એવી પણ એ તો જબર. હા આમ જવું પડે. તો ગાઈસ અમારા કાકોન બે અમે શૂટિંગ લેવા માટે જવાના છીએ. ચલો તો હવે આ છે આપણા પાડોશમાં ઘર. આ મકાન આપણું છે. સામેની સાઈડે જઈને બતાવું.
ચાલ કેમ કે ઉતાર હાલ તો મમ્મા એમ કર કેવી તાતા કર તાતા આમ કર તાતા કર તાતા કર ટ્રેનિંગ આપવી પડે તાતા કર તાતા કર તાતા કર કેમ તાતા તાતા કર તાતા કર હાય તાતા તું કર તાતા કર તો ગાઈસ મારા બંને ભાણિયા છે આ મારું ઘર છે અમારું ટ્રેક્ટર છે અમારો કાકો છે જાનું પાઠે જાનું અત્યારે અત્યારે જાઉં હા જાઉં દૂધ ચુપેર દઈએ હા દૂધ ચુપેરીને જવાનું દૂધ પીવા આ બીજું ટ્રેક્ટર છે ચલો તો હવે આપણે બેસી રહ્યા છીએ ઘરની અંદર બહુ દિવસે આવ્યો હું કોન્ટેન્ટ બનાવવા માટે ગયેલા હતા વિડીયો બનાવવા માટે આ જો અમારી ફૂલ ફેમિલી છે ને આ ટાઈપના રૂમ છે ઘરની અંદર જો ચાલ આપણે ચાલ ગાડી પર બેસ ગાડી પર બેસ તાતા 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 હાય ગાઈસ ચલો તો આપણે અત્યારે શૂટ ઉપર જવાનું છે કાલે 9 ઓગસ્ટ છે તો જઈએ શૂટ ઉપર તો ગાઈસ હવે આપણે જવાનું છે શૂટ ઉપર જવાનું છે તો અત્યારે આપણે અહીંયા દાદીમાં છે તો ધોતિયું લેવાનું છે ધોતિયું પહેરીને જશું જો ગાઈસ પછી પાડું પેલી મોટીમાં ઉપણ મેં લીધું મોટીમાં ઉપણ હવાય છે હવરાવ મોટીમાં ઉપણ મેં લીધું કોક વે વળી કેળે ને તમે બારો નીકળો રે તારની સાનું આ તો પહેરી રે તમે નેસી બી હોકળી કરવાની હા બસ કાળી ને ડેરો ફેર્યો વે તો વળી સો મેલી વે તે દાડતી તું પણ મેલી તને શું ખબર બારે છો ને ભરાવતો ભરાવ ના આવી ને તો ગાઈસ ફાઇનલી આપણે ધોતિયું લઈ લીધું છે હે ભૈયું ચાલ ચાલ ચાલો હવે જશું આપણે ચાલ ઠીક છે બેટા શાંતિ
કાલે આદિવાસીઓનો પહેલો આદિવાસીવાળો બહુ દન છે તે પહેરીને વિડીયો બનાવવા જવાનું અત્યારે પાઠે જવું હે કમ્પેર છો જો હા એ લોકો પણ કોમ તો કરવું પડે કે इंजेक्शन तो हो दिल्ली तो दवा कराई तो गाइस अच्छा अपनी भैंस अच्छा एना पाड़ा તે પહેરાવતા આવડે છે હે પહેરાવતા આવડે છે તને પહેરાવતા આવડે છે બૈયન તને આવડે હાશ કે કમ્પ્લીટ આવડે લે પહેરાવતા તો આગલે વખત બાપે પહેરાવી તો પેલો એક માણસ દેખાય જ છે પણ એ દેખાય નહીં દેખાય તો इन पाँच जवा देता तो गाइस બધે ફરતો ફરતો આવ્યો ઘણી વાત અમારી નાનકી બહેન છે હું કરો પેડાર સામે લસ મને તાર જેવું ધોતું પહેરાવું હતું હા હું લઈને આવ્યો છું મારે શું કરે પહેરવું હતું જોઈ જોઉં કેવું લાગે છે ફોટો પાડવા એટલામાં દન આટી જાય લેક હું મેલું સાત સાત બની જાય નહીં તને દેખાય છે કમ્પ્લીટ ખાઈ રહ્યા હતા થોડું પણ થોડી બનાવીને મોણે કેટલો છે એકલા ને ના હું ના પ્રિન્ટ તો હો અમને રવા દે તે તો કોણ પાડે ફોટો ફોટો તે તો પેલું છે પોલી કરે છે હે આવડે છે હવે આવડે છે આ દૂધ ચૂપે વાળું કે ઓમ તાર જેવું ઓમ હવે આ પેલું પગટેવાર માં ના પહેરીને જાતા આદિવાસી વાળો એ બુ આદિવાસી હવે આદિવાસી વાળું પહેરે હવે સો લેવા જઈ છે હે સો લેવા આ પહેરી જાઉં આમ સો હે હા કાલે કાલે આદિવાસી તહેવાર છે હવે સોર હે તો તહેવાર છે કાલે તહેવાર છે તહેવાર ગોલી છે નહીં ને તહેવાર છે અબો દન હવે
ભાવેશભાઈ ઉપાડજે, ઉપાડ કર, બોલો ઉપાડજે, સ્પીકર ફોન કર. હેલો, હું હેબળ વાંચી. હા લ પોકી રહ્યો. હા ધોળ ખમી સુંદર દેવી તો આજ પણ આ બધું છૂટો છે ને હે એ છૂટું આદિવાસી વાળું કીધું હે ખોવું છે તાન એટલે અબુ ઓમ મોટી નહીં એક પર છે લેવી છે તાન તું તો કઈ તો આદિવાસી વાળું બેન ખોવું જુદું જુદું આવે બધા જુદું જુદું આવે છે પાટલી પાડી જુદું આવે એવું નહીં આદિવાસી બેસી રાખો આપણે વાળું લે વિડિયો ઉતારી હિમ કે ઓ વેરી યુ ચલો જા ઘરના સોવી કે તમે હેલો માર વાહે તો પર દૂધ હાલવા જાન છે મમ્મા જા અલી મમ્મી મને કેવા મજા આયે હે અલી કેવા મજા આયે કે લે ના ચાલ હે ના જાઉં છે બાઠા બાજુ લે છે લે ચાવી લે ચલો લે ભાઈ એ પગમેન લે પગમેન લા હા વગણ લે પગમેન લે એ ઇનતે જુવાન રસ પડે હોય આઈ તે કેમ પહેરાય તન ભાઈ તો કે છે મને ના આવડતું તો ગાઈસ આ છે મારી મમ્મી એ અરે ગોળ થઈ ગયું છે હે બોલું 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 સીધું સીધું જાય જાતું રહ્યું ઉતાર તો ગાઈસ અચ્છા એક ગાય અને મારી દાદી અત્યારે દૂધ કાઢી રહી છે અરે આ ભૂલ્યા તાર તા એના હે ના છે
આવી જતું રહી પાછું. ધીમે રહીને હાય પડે, ધીમે રહીને હાય પડે, બીવરાય નથી. રત્ને બાબે ખરું પહેરાયું ફાઉન્ડેશન શું પહેરાયું છે? બાબે પહેરાયું તે કમ્પ્લીટ હતું, નતું ને કરતું. આ તો અજીબ અજીબ લાગે. ચલો તો ગાઈસ હવે જશું આપણે વિડીયો બનાવવા માટે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો. હવે જઈએ આપણે. આ છે ગાડી. મમ્મી શું જઈ? હા મમ્મી મમ્મી કામે શું કરે છે? કામે શું કરે? હે તો બનાવી રોટો એમ કે તમારે હાથ છે તને કોણ આવે? હા તને ખબર. તું ફોન સમ કઈ ને એ છોડી તાન મિલ્ક હે હા એટલે આમ ભૈયા રોટો બના શાક બના ભાઈ પૂછવા જતા હતા. ભૈયા પેલી રોટા કરશે પણ હું તેને લે કહું હાચે લેતો જાઉં. શું કરું? તમારા ફોન હા વાળ પૂછ. તું આ બેસ્યો ને પણ હે હા હે તાણ અત્યારે આજે પછી લેજો હવા હમણાં. અત્યારે આજે હવામાં લેજો પિસ્તોલ હવામાં અત્યારે લે પગમાં. હો એ તો આજે કે થઈ જાય છે. અત્યારે રાખડી પાન બને હશે તારે મંગાઈ દીધું હાલ વિડીયો ન બની જાય એ બહુ કેળ જવા કે તો મોડું તો ઘણું મોડું થઈ જાય. ચમ ગચ્ચા તો અત્યારે આપણે વિડીયો બનાવવા માટે જઈએ. રેડી થઈ ગયા છે. હવે શર્ટ બદલાઈ નાખું પછી જઈએ. માથે પણ પાઘડી બોધવા માટે કંઈક જોશે. તો ફાઇનલી ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે હજુ છૂટી જાય સાથે એમાં ધરે કમ્પ્લીટ. એ બાબા તારા વાગી હતી પર તો ગાઈસ અત્યારે 6:30 વાગી ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છે. જસ્ટ એક જ રીલ્સ બનાવવા માટેનો આ બધો ગેટઅપ તૈયાર કર્યો છે. તો ચલો વિડીયો પર સુધી બન્યા રહેજો. હવે જઈએ આપણે રીલ શૂટ કરવા માટે. ચલો જઈને આપણા ખેતર પણ બતાવશું. ચલો આટલા સુધી વિડીયો જોઈ લીધો છે તો હવે થોડા ઘડી ટકી રહેજો. ચલો તો હવે આપણે જઈએ આપણી બાઈક લઈને જશો. તો ચલો ગાઈસ હવે આપણે રેડી થઈ ગયા છીએ. અત્યારે હવે જઈ રહ્યા છીએ શૂટ ઉપર.
તો બન્યા રહો વિડીયો પર અંત સુધી. આપણા ઘરે જ છીએ અત્યારે, જુઓ તમે, અત્યારે ઘરે જ છીએ. હવે આપણે જઈએ. નિરમા જોડે આવી રહી છે. મમ્મી કહેતી હતી રોટા કરવા છે તો હું કરી દઈશ, તમે જઈ આવો. તો ચલો આપણે ફાઇનલી શૂટ ઉપર જઈ રહ્યા છીએ. ચલો હવે જઈએ. તો ગાઈસ આ છે આપણું ગામ, આ છે આપણું ગામ અને આ છે મારા ઘર પાછળનો નજારો. અને અત્યારે આપણે ફાઇનલી શૂટ ઉપર જઈ રહ્યા છીએ. તો જુઓ, ભરત તો ગાઈસ અમારા ગામડાનો વિસ્તાર એકદમ લોકલ છે. હજી આધુનિક ટેકનોલોજીથી બહુ દૂર છીએ. હા, એટલો વિકાસ થઈ ગયો છે, પર બહારની જેટલી પણ ડેવલપર છે તેનાથી સોચ સમજમાં ઘણા પાછળ છીએ અત્યારે. બાકી તો અમારા ગામડા જેવી મજા ક્યાંય ના આવે. હા, બધાના ગામડાના વિસ્તારની થોડી રહેણી કહેણી અલગ અલગ હોય, પણ અમારા ગામની વાત અમને ખબર હોય અને તમારા ગામની વાત તમને વધારે ખબર હોય. અમારા ગામમાં લોકલ જેટલું પણ અત્યારે અમને એક ફાયદો કાઢીનો અને એક નુકસાન પણ છે કે જેટલો ડેવલપર થઈ ગયો હોય તો પાછળના જે પણ એમના છોકરા છે તો એમને કંઈ તકલીફ ના પડે. અને એક એવું છે કે ડેવલપર નથી થઈ તેના કારણથી અમને હાલ સુધીમાં પણ અમને મન લો કે અમે તો અત્યારે બહાર ફરતા થઈ ગયા, આ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વિશે પણ ખબર પડી ગઈ, એટલે અમે તો ડેવલપર થઈ ગયા. એટલે અમારા માટે તો ફાયદો જ છે કે અમને આ લોકલ સંસ્કૃતિ જેટલી જોવા મળે છે એટલો અમને આ નવો કન્ટેન્ટ મળી રહે છે. તો જુઓ તમે ખાલી ભાઈ, મજા છે. બાકી તો આ ભોલેનાથનું મંદિર છે, અમારા ગામના બહાર આવેલું છે. અને અહીંયા છે બહુ મોટું તળાવ. અહીંયા જુઓ તમે, તળાવ છે. અહીંયા મહાદેવનું મંદિર છે, બહુ સરસ મંદિર છે. અત્યારે આપણે ટાઈમ નથી, નકર તો તમને દર્શન પણ કરાઈ જાય. વાયરનું સ્કોર કે ખાલી એમાં લીધેલું કોડ છે. આમ મગરા જેવું ને પેલું અત્તર જશે ને ઉતારે હોત ને મસ્ત લાગે. બધું ખબર બંધ કરે.
સ્ટાર્ટ. તો ગાઈસ ફાઇનલી આપણું શૂટિંગ પતી ગયું છે. અત્યારે 7:10 થી 15 મિનિટ થઈ રહી છે. જસ્ટ મોબાઈલ ત્યાં ગાલ્યો ખિસ્સામાં એટલે ખબર નથી રહી. પણ અત્યારે આપણે હવે આપણા ખેતરના જ્યાં ત્યાં સામેની સાઈડે મારા ખેતર છે, તો આપણે સરસ મજાનું શૂટિંગ કર્યું છે. જે વિડીયો તમને જોવા મળી જશે મારા ઇન્સ્ટાગ્રામ એમ વિષ્ણુઆર અકાઉન્ટ ઉપર અને ફેસબુક એમ વિષ્ણુઆર અકાઉન્ટ ઉપર, અને સરસ મજાના નિર્માના પણ વિડીયો બનાવ્યા છે. તો જોજો અને સપોર્ટ કરવા માટે હરેક મિત્રને વિનંતી કરું છું કે વિડીયોથી એમાં આમ તો બહુ પ્યાર અને સપોર્ટ તો મળે જ છે, પણ હજી પણ 1 મિલિયન સુધી પહોંચવાની ઈચ્છા છે કે 1 મિલિયન સુધી પહોંચી જવાય. તો અહીંયા હવે દોસ્તો આપણે રીલ્સ વિડીયો શૂટ કરી દીધા છે. તો આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે. ચલો તો હવે આપણે ઘરે જઈએ. તો અહીંયાનો અત્યારેનો વ્યૂ જુઓ તમે. અત્યારે કંઈક આવું લોકેશન છે અમારા ગામના ખેતર બહારનું. ખમી પૂર્ણ તો ચોટેલો વિડીયોમાં આવી ગયો મળી. પછી વિડીયો ડિલીટ કરવો પડશે ભાઈ. તો પછી વિડીયો ડિલીટ કઈ રીતે થાય ભાઈ, તમે વિચાર કરો કે હવે હું મારું કામ કરું છું, એમાં એ પણ રસ્તા ઉપર જાય છે, એમાં એમની પણ ભૂલ નથી, હું કહેતો તેમની ભૂલ છે. પણ હવે જે મારો પાર્ટ હોય તે પાર્ટ વગર મારે પણ ચાલે તેમ નથી. એટલે હું તો સોરી પહેલાંથી કહી શકું, બાકી બીજું કંઈ ના થાય. વિડીયો તો ડિલીટ પછી ના કરી શકું, કારણ કે મિત્રો આટલી મહેનત કેટલો તમે આટલા સુધી વિડીયો જુઓ છો તો તમને ખબર છે કે આટલું બધું બોલવું, ચાલવું, લઈને ફરવું અને એક વિડીયો બનાવવા માટે આટલી મહેનત કરવી અને એ વિડીયો ડિલીટ કરાવે તો કેવી ફિલિંગ આવે. તો હવે ચલો આપણે જઈએ. અહીંયા આપણા મામાના ઘર આવી ગયા છે. અહીંયા મામાના ઘરે સુધી પહોંચી ગયા છીએ આપણે. અહીંયા સરસ મજાની અમારી હાઈસ્કૂલ છે. અહીંયા જુઓ અમારા સરસ મજાની બાજુમાં જ હાઈસ્કૂલ છે. બહુ સરસ મજાની હાઈસ્કૂલ છે. એજ્યુકેશન પણ બહુ સારું છે. મારા પપ્પા અહીંયા જ ભણેલા છે. અને આ જે રસ્તો જાય છે તે મારા મામાના ઘર તરફ જાય છે. અહીંયાથી જસ્ટ 1.5 કિલોમીટરની દૂરી ઉપર જ છે. આ સરસ મજાનું તળાવ છે. ચલો તો હવે તમને મળીએ આપણા ગામની અંદર. તમને બતાવીએ કે રિએક્શન શું છે, કારણ કે આપણે બહુ દિવસો પછી આ ધોતિયું પહેર્યું છે. તો નિર્માને મોબાઈલ હું ઉપરની સાઈડે પકડાઈ દઈશ અને ગામના અંદર જેટલા પણ લોકો મળે છે, ગામના જેટલા પણ સદસ્યો, તેમનું રિએક્શન શું છે તે તમને બતાવીએ લાઈવ. ચલો તો વિડીયો પર બન્યા રહો. ગામની બાજુ મળીએ તો ચાલુ કરીએ. તો મિત્રો આ છે મારા ગામ તરફ જવાનો રસ્તો. ખેડગામમાંથી જસ્ટ 15 કિલોમીટરની દૂરી પણ આવેલું છે મારું ગામ. ગામનું નામ છે સેબલવટ. વાલરામના બાજુમાં એક ફળી ગણાય છે. સેબલવટ ફળીના નામથી બહુ જ આમ તો સેબલવટ ગામ પણ ગણાય છે. પણ આમ વાલરામની બાજુમાં વાલરામનું તમને મેપ જોવા મળી જશે ગૂગલ મેપની અંદર.
ગૂગલ મેપની અંદર તમને વાલણનું લોકેશન મળી જશે. વિડીયો બનાવ્યો અમાય ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા. રત્ને ભાભે પહેરાયું ફરીને છીપાસો બકલે કાકે પહેરાયું ઘેર. ગાઈસ આ બધી આપણી ફેમિલી છે. चलो हम कहिए हम तो बस वीडियो बनाया ना उतरे ડોળ ગમે માર શીખલે રહી ગયું. હમણાં આખું લીલું હતું કે આગલે વખત પહેરી તે એક વખત તાનું તમ પહેરી પણ ખરું લાગે છે મારું પી ખરું શૂટ થાય છે. કેમ જયદીપ એક ટકો સારસંગ્યા છે ને જીતુભાઈ છે જીતુભાઈ ઈડર છે કરી ફોન જીતુભાઈ. ચલો તો બાકી તો આ ફૂલ વિડીયો તમને પસંદ આવ્યો હોય. વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે. આટલો વિડીયો લાંબો મેં આજ દિવસ સુધી નથી કર્યો પણ આ ફર્સ્ટ વાર આટલો વિડીયો લાંબો થઈ ગયો છે. અને જે કંઈ પણ કોઈ પણ જોઈ રહ્યું હોય ક્યાંયથી પણ જોઈ રહ્યું હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ બનાવી રાખજો. બાકી તો મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.